સંસ્કૃત સાહિત્યના વિશાળ સાગરમાંથી આજે આપણે અમુક ખાસ મોતીઓ શોધી કાઢવાના છીએ, જેને કહેવાય છે સૂક્તિઓ. આ એવા વિચારો છે જે હજારો વર્ષો પછી પણ એટલા જ સાચા અને ઉપયોગી છે. તો ચાલો આ જ્ઞાનની સફર શરૂ કરીએ. અને જાણો છો, આ બધું જ્ઞાન ક્યાંથી લેવામાં આવ્યું છે? ધોરણ 6ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાંથી. આ જ વાત બતાવે છે કે આ વિચારો કેટલા પાયાના અને મહત્વના છે કે એને આપણા શિક્ષણના મૂળમાં જ વણી લેવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આ સૂક્તિ શબ્દનો અર્થ શું થાય? જુઓ, સુ એટલે સુંદર અને ઉક્તિ એટલે કહેવાયેલી વાત અથવા કથન એટલે સૂક્તિ એટલે એક સુંદર વાત, એક એવો સુવિચાર જે નાનકડા વાક્યમાં ઘણું બધું કહી જાય. જેને આપણે ગાગરમાં સાગર કહીએ ને, બસ એવું જ. આપણી પહેલી શ્રેણી એવા સિદ્ધાંતો પર છે જે એક મજબૂત વ્યક્તિત્વના નિર્માણ માટે ખૂબ જરૂરી છે. એમ સમજો કે આ એ પાયાના પથ્થરો છે જેના પર એક સફળ અને સારા જીવનની આખી ઇમારત ઊભી થાય છે. ચાલો પહેલી સૂક્તિ જોઈએ. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. આ ખાલી એક વાક્ય નથી, પણ સફળતાનો એક બહુ જ મોટો મંત્ર છે. આનો અર્થ બહુ સીધો અને સ્પષ્ટ છે કે આપણી મહેનત, આપણો પરિશ્રમ જ આપણો સૌથી સાચો અને ભરોસાપાત્ર સાથી છે. દુનિયામાં બીજું કોઈ આપણો સાથ છોડી શકે, પણ આપણી કરેલી મહેનત ક્યારેય આપણો સાથ નથી છોડતી. એટલે કે આપણો સૌથી મોટો સહારો આપણો પોતાનો પ્રયત્ન જ છે. હવે બીજી સૂક્તિ પર આવીએ, જે આપણને સંપત્તિની સાચી વ્યાખ્યા શીખવાડે છે. શીલમ સર્વત્ર વૈ ધનમ. જુઓ, પૈસા અને સંપત્તિ તો આજે છે અને કાલે નથી, પણ આપણું સારું ચારિત્ર્ય, આપણું શીલ એ એક એવી સંપત્તિ છે જે હંમેશા આપણી સાથે રહે છે. વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણામાં જાય, કોઈપણ પરિસ્થિતિમાં હોય, એનું સારું ચરિત્ર જ એની સાચી ઓળખ અને અસલી ધન છે. આ વિભાગની ત્રીજી અને બહુ જ મહત્વની સૂક્તિ છે, વિદ્યા વિનયેણ શોભતે. જ્ઞાન મેળવવું એ એક વાત છે, પણ એ જ્ઞાનને વિનમ્રતાથી ધારણ કરવું એ જ એની સાચી શોભા છે. જો જ્ઞાનની સાથે અહંકાર ભળી જાય તો એ જ્ઞાન ક્યારેય શોભતું નથી. સાચો વિદ્વાન એ જ છે જે હંમેશા વિનમ્ર હોય, કારણ કે એની વિનમ્રતા જ એના જ્ઞાનને સંપૂર્ણ બનાવે છે. તો ચાલો હવે વ્યક્તિગત ગુણોથી થોડું આગળ વધીને એવા સાર્વત્રિક સિદ્ધાંતો તરફ જઈએ જે આપણા કર્મો અને આખા સમાજને માર્ગદર્શન આપે છે. આ એવા નિયમો છે જે સમયની દરેક કસોટીમાં ખરા ઉતર્યા છે. આ સૂક્તિથી કોણ અજાણ હશે, ખરું ને? આપણા રાષ્ટ્રીય મુદ્રાલેખમાં પણ આ જ લખેલું છે, સત્યમેવ જયતે. આ માત્ર એક વાક્ય નથી, પણ એક અડગ શ્રદ્ધા છે. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ભલે અસત્ય થોડા સમય માટે જીતતું દેખાય, પણ અંતમાં છેવટે તો વિજય હંમેશા સત્યનો જ થાય છે. આ એક કુદરતનો શાશ્વત નિયમ છે. અને હવે એક એવો સિદ્ધાંત જે ભારતીય વિચારધારાના કેન્દ્રમાં રહ્યો છે, અહિંસા પરમો ધર્મઃ. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. અહીં ધર્મનો અર્થ કોઈ રિલિજન નથી, પણ કર્તવ્ય છે. આ સૂક્તિ કહે છે કે કોઈને પણ મન, વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવું એ મનુષ્યનું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ કર્તવ્ય છે. આ બંને સિદ્ધાંતો વચ્ચે એક બહુ જ રસપ્રદ તફાવત છે. ચાલો સમજીએ. સત્યમેવ જયતે પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે અંતિમ વિજય તો સત્યનો જ થશે, જ્યારે અહિંસા પરમો ધર્મઃ આપણા કર્મ પર, એટલે કે આપણું શ્રેષ્ઠ કર્તવ્ય શું છે તેના પર ભાર મૂકે છે. એક ફળની વાત કરે છે તો બીજું કર્તવ્યની. ચાલો હવે આપણી દૃષ્ટિને હજી થોડી વિશાળ બનાવીએ અને પ્રકૃતિ, પરિવાર અને સમાજ સાથેના આપણા સંબંધોને સમજાવતી સૂક્તિઓ પર એક નજર કરીએ. પ્રકૃતિમાંથી પ્રેરણા લેતી આ કેટલી સુંદર અને ઊંડી વાત છે. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. આ સરખામણી કેટલી અદ્ભુત છે. જેમ સારા માણસો, સજ્જનો નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરે છે, બસ એ જ રીતે વૃક્ષો પણ પોતાના ફળ, છાંયો અને લાકડું બધું જ બીજાને આપી દે છે. બદલામાં એ કશું જ માંગતા નથી. સાચે જ વૃક્ષો પરોપકારનું જીવંત ઉદાહરણ છે. પરિવારના મહત્વ પર ભાર મૂકતી આ સૂક્તિ આપણા સંસ્કારોના મૂળમાં વણાયેલી છે. માતૃદેવો ભવ. આનો અર્થ એ છે કે માતાને દેવતા જેટલો જ આદર અને સન્માન આપવું જોઈએ. જે સ્થાન આપણે ઈશ્વરને આપીએ છીએ તે જ સ્થાન જીવનમાં માતાનું હોવું જોઈએ. આ ફક્ત એક આદેશ નથી, પણ એક ઊંડી કૃતજ્ઞતાની ભાવના છે જે આપણને શીખવાડવામાં આવી છે. અને અંતે
માનવ સ્વભાવ પર એક સરળ પણ એકદમ સાચી ટિપ્પણી. ઉત્સવપ્રિયાઃ ખલુ જનાઃ. આ સૂક્તિ આપણને યાદ અપાવે છે કે મનુષ્યને ઉજવણી કરવી, સાથે મળીને આનંદ માણવો ખૂબ ગમે છે. આ આપણા સામાજિક જીવન અને ખુશીની જરૂરિયાતને દર્શાવે છે. છેવટે જીવન માત્ર કામ કરવા માટે જ નથી, પણ સાથે મળીને ખુશીઓ મનાવવા માટે પણ છે. તો ચાલો આપણે જે 8 સૂક્તિઓ જોઈ એના સારને ફરી એકવાર યાદ કરી લઈએ. મહેનત, ચારિત્ર્ય, વિનમ્રતા, સત્ય, અહિંસા, પરોપકાર, આદર અને આનંદ. આ 8 ગુણો એક સંતુલિત અને સાર્થક જીવન જીવવા માટેની જાણે કે ચાવીઓ છે. અને અંતે એક પ્રશ્ન. આ પ્રાચીન જ્ઞાન ફક્ત સાંભળવા માટે કે જાણવા માટે નથી, ખરું ને? આ તો જીવનમાં ઉતારવા માટે છે. તો આ 8 મહાન વિચારોમાંથી કયો એક વિચાર એવો છે જેને આજથી જ જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ કરી શકાય? જરા વિચારજો.